સુરતમાં પૂરગ્રસ્ત વિસ્તારના લોકો માટે ફાયર જવાનો બન્યા દેવદૂત। ફાયરના જવાનોએ રાત દિવસ એક કરી પૂરમાં ફસાયેલા લોકોને બચાવ્યા। ગળા ડૂબ પાણીમાં ફાયર વિભાગના દિલધડક રેસ્ક્યુના દ્રશ્યો સામે આવ્યા। સુરતના ગોડાદરા જતા માર્ગ ઉપર ફસાયેલા યુવકનો જીવ બચાવ્યો। યુવકને જીવ બચાવવા ફાયરની ટીમે ગળાડૂબ પાણીમાં રેસ્ક્યુ કર્યો। ફાયરના જવાનો દિવસ રાત ખડે પગે રહ્યા। દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। ફાયરના જવાનોએ ગળાડૂબ પાણીમાં ઉતરી અને લોકોને બચાવ્યા। એક બાદ એક દ્રશ્યો સામે આવ્યા જેમાં ફાયરના જવાનોએ લોકો માટે ખૂબ જહેમત ઉઠાવી। ગોડાદરા જતા માર્ગ ઉપર ફસાયેલા યુવકનો પણ જીવ બચાવ્યો હતો। યુવકને જીવ બચાવવા માટે ફાયરની ટીમ ગળાડૂબ પાણીમાં ઉતરી હતી અને ત્યાંથી યુવકનું રેસ્ક્યુ કર્યું હતું। દ્રશ્યોમાં જોઈ શકાય છે ફાયરના જવાનો સતત ખડે પગે રહ્યા। ભારે વરસાદને કારણે સુરતમાં ઠેર ઠેર પાણી ભરાયા ત્યારે સુરતનો લીંબાયત ઝોન કચેરી પાણીમાં ગરકાવ। છેલ્લા 4 દિવસથી લીંબાયત ઝોન કચેરી પાણીમાં ગરકાવ છે। લીંબાયત ઝોન કચેરીમાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી। ઝોન કચેરીની આસપાસના વિસ્તારમાં હજુ પણ લબાલબ પાણી ભરાયેલા છે। પાણી ભરેલા રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।